વિદ્યાર્થી ભાઈ બહેનો, તમે આગળના વિડીયોની અંદર કંપનીના વાર્ષિક હિસાબોમાં પાકું સરવૈયું તૈયાર કરવાના દાખલા જોયા અને સમજ્યા. હવે આપણે કંપની ધારા 2013 પરિશિષ્ટ 3 મુજબ કંપનીનું નફા નુકસાનનું પત્રક સમજીશું. કંપનીનું નફા નુકસાનનું પત્રકનો નમૂનો આ મુજબ છે, જે તમારી પાસે પણ છે, તો તમે એ નમૂનો જોઈ શકો છો. આ રીતે નફા નુકસાન પત્રકનો નમૂનો તૈયાર થાય છે. હવે આપણે આ પત્રકને વ્યવસ્થિત રીતે સમજીશું. સૌપ્રથમ હેડિંગની અંદર ખાલી જગ્યા, કંપનીનું નામ, તારીખ, ખાલી જગ્યાના રોજ, પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક. અહીંયા ખાસ ખ્યાલ રાખજો, પાકું સરવૈયું છે ના રોજનું હોય છે, જ્યારે નફા નુકસાનનું પત્રક છે એ ના રોજ પૂરા થતા વર્ષનું, જેમ આપણે 11th લખતા એ જ રીતે એનું હેડિંગ અહીંયા આવે છે. તો સૌથી પહેલાં હેડિંગ મહત્ત્વનું બને છે. ત્યાર પછી વિગત, નોંધ નંબર, રકમ રૂપિયા 2 ખાના રાખવામાં આવે છે. સૌપ્રથમ અહીંયા કામગીરીમાંથી ઉપજ એટલે કે અહીંયા વેચાણ લખાય છે. ખાસ કરીને વેચાણ છે એમાંથી વેચાણ પરત બાદ કરીને લખવામાં આવે છે. બરાબર. કોઈ પણ કંપની જે પ્રવૃત્તિ કરતી, ઉત્પાદકીય પ્રવૃત્તિ કરતી હોય એ કામગીરી ગણાય છે, અને કામગીરીમાંથી જે ઉપજ થાય એ ઉપજ અહીંયા લખવામાં આવે છે, જે તમે અહીંયા લખશું આપણે. ત્યાર પછી સેકન્ડ હેડિંગ અન્ય ઉપજ. અન્ય ઉપજની અંદર બધી જ અન્ય ઉપજો લખાય છે. મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ, મળેલ ભાડું, ખાલખાત પરત, મિલકત વેચાણનો નફો, એ અન્ય ઉપજો છે. જે વેચાણ સિવાયની ઉપજો છે એ અહીંયા અન્ય ઉપજમાં લખાય છે. પછી આ બંનેનો સરવાળો કરી અને અહીંયા કુલ ઉપજમાં એ રકમ લખાશે. આ બંનેનો સરવાળો કરી અહીંયા મૂકવાનું, અને પછી અહીંયા કુલના ખાનાની અંદર એ કુલ ઉપજ, ત્રીજું હેડિંગ થર્ડ, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડની અંદર કુલ ઉપજ. અહીંયા કૌંસની અંદર ફર્સ્ટ વત્તા સેકન્ડ એમ લખવું ફરજિયાત છે. આ બંનેનો સરવાળો ટોટલ જે છે અહીંયા આવશે. ત્યાર પછી આગળ હેડિંગ આવે છે ચોથું હેડિંગ ખર્ચાઓ. ખર્ચાઓની અંદર કુલ આ 7 પ્રકારના ખર્ચાઓ છે લખવામાં આવે છે. એમાં ખરીદી, સ્ટોકમાં ફેરફાર, પ્રત્યક્ષ ખર્ચા, કર્મચારી લાભના ખર્ચા, નાણાકીય પડતર, ઘસારો અને માંડી વાળેલ રકમો અને અન્ય ખર્ચાઓ. આને ડિટેલિંગ આપણે જોશું કે આ કઈ રીતે આમાં ખર્ચનો સમાવેશ થાય છે, એની ચર્ચા આપણે આગળ કરશું. ત્યાર પછી આવે છે આ બધાનો સરવાળો એ કુલ ખર્ચા. આ બધાનો સરવાળો એ કુલ ખર્ચા અહીંયા લખાશે, એની સામે બરાબર લખાશે. ત્યાર પછી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થની અંદર શું કરવાનું છે? કુલ ઉપજમાંથી કુલ ખર્ચાઓ બાદ કરવાના છે, એટલે કે થર્ડ માઇનસ ફોર્થ. આ બંનેની બાદ બાકી, જે અહીંયા આપણે કુલ ઉપજ, અહીંયા આપણે કુલ ખર્ચાઓ લખ્યા, આ બંનેની બાદ બાકી કરવામાં આવશે, એટલે આવકવેરા પહેલાંનો નફો મળશે. નફો મળે, તમને ખ્યાલ છે, કુલ ઉપજમાંથી કુલ ખર્ચા બાદ કરીએ એટલે નફો મળે, તો એ નફો કેવો કહેવાશે? આવકવેરા પહેલાંનો નફો, જે અહીંયા લખાશે. ત્યાર પછી બાદ આવકવેરાની જોગવાઈ, અહીંથી બાદ કરવામાં આવશે. બાદ આવકવેરાની જોગવાઈ, તો આવકવેરા પહેલાંના નફો, એમાંથી આવકવેરાની જોગવાઈ બાદ કરતાં જે મળશે એને કહેવાય છે આવકવેરા બાદનો નફો. એટલે કે ફિફ્થ અને સિક્સ્થ, ફિફ્થમાંથી સિક્સ્થ માઇનસ કરવાનું, એટલે સેવન્થમાં મળશે આપણને
7મા હેડિંગમાં મળશે આવકવેરા બાદનો નફો. તો આ રીતે આ બંનેની બાદબાકી કરતાં અહીંયા રકમ મળશે. તો આ એનું આખું ફોર્મેટ છે નફા નુકસાન. તો આ ફોર્મેટ આપણે આખું તૈયાર કરવાનું રહેશે. હવે આપણે થોડી ડિટેલિંગ ચર્ચા કરીએ, કારણ કે અહીંયા આપણે ફક્ત હેડિંગની ચર્ચા કરી હતી. તો હવે આપણે ડિટેલમાં એની ચર્ચા કરશું. નફા નુકસાનના પત્રકમાં આવક અને ખર્ચની નીચેની વિગતો ધ્યાનમાં લેવી. તો સૌથી પહેલાં આવે છે કામગીરીમાંથી ઉપજ. આગળ આપણે ચર્ચા કરેલી છે, થોડું વધારે ધ્યાન આપજો. કામગીરી ઉપજ એટલે કે વેચાણ બાદ વેચાણ પરત, એની જે ચોખ્ખી રકમ હોય એને કામગીરી ઉપજ કહેવાય, એટલે કે ચોખ્ખું વેચાણ અહીંયા આવશે. ત્યાર પછી અન્ય ઉપજ. અન્ય ઉપજની અંદર મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ, ખાલખાત પરત, મિલકત વેચાણનો નફો. અહીંયા તમને 4 અન્ય ઉપજ આપેલી છે. આ ઉપરાંત મળેલ ભાડું એ પણ આવી શકે. એવું જરૂરી નથી કે આટલી જ ઉપજો હોય. ટૂંકમાં વેચાણ સિવાયની જે ઉપજો છે એ અન્ય ઉપજોમાં લખાશે. ત્યાર પછી આગળ ખર્ચાની અંદર ખરીદી આવે છે. તો ખરીદી એટલે અહીંયા ચોખ્ખી ખરીદી. ચોખ્ખી ખરીદી એટલે શું? તો કે કુલ ખરીદીમાંથી ખરીદ પરત બાદ કરવાનું, એટલે ચોખ્ખી ખરીદીની રકમ આપણે ધ્યાનમાં લેવાની. ત્યાર પછી સ્ટોકમાં ફેરફાર. સ્ટોકમાં ફેરફારની અંદર શરૂઆતનો સ્ટોક એમાંથી બાદ આખો સ્ટોક, શરૂઆતનો સ્ટોક એમાંથી આખો સ્ટોક બાદ કરીને અહીંયા રકમ લેવાની. અહીંયા એવું બને કે શરૂઆતનો સ્ટોક છે એ 10,000 છે, આખો સ્ટોક 8,000 છે. તો 10,000માંથી 8,000 આપણે બાદ કરીએ તો 2,000 આવે. તો અહીંયા લખવાના 2,000. આ રીતે. પરંતુ ઘણી વખત એવું પણ બની શકે કે શરૂઆતનો સ્ટોક કરતાં આખો સ્ટોક વધુ હોય. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે 10,000 શરૂઆતનો સ્ટોક છે, 12,000 આખો સ્ટોક છે. તો આનો આન્સર 2,000 આવશે, પણ માઇનસમાં આવશે ને. તો આ રકમને આ રીતે બ્રેકેટમાં લખવાની, કાઉન્સમાં લખવાની, -2,000. ત્યાર પછી આવે છે પ્રત્યક્ષ ખર્ચા. પ્રત્યક્ષ ખર્ચા એટલે કે આપણે વેપાર ખાતામાં ઉધાર બાજુ જે ખર્ચાઓ લખતા એ બધા પ્રત્યક્ષ ખર્ચા. મજૂરી છે, આવક માલગાડા ભાડું છે, બરાબર, નૂર છે, જકાત છે, ઓક્ટ્રોય છે, એ બધા આપણે વેપાર ખાતામાં લખતા ઉધાર બાજુ, એ જ બધા પ્રત્યક્ષ ખર્ચા અહીંયા લખાશે. ત્યાર પછી આવે છે કર્મચારી લાભના ખર્ચા. કર્મચારી લાભના ખર્ચા એટલે શું? તો કે જે ખર્ચથી કર્મચારીઓને લાભ થતો હોય, બરાબર, કર્મચારીઓને લાભ થતો હોય, ટૂંકમાં વહીવટી ખર્ચા, પગાર છે, બોનસ છે, કમિશન છે, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો છે, આ બધા કર્મચારી લાભના ખર્ચાઓ છે એ બધા અહીંયા લખવામાં આવશે. થોડું રિપીટ તમે વિડીયો જોતા રહેજો, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે. ત્યાર પછી આવશે કર્મચારી લાભના ખર્ચા. ત્યાર પછી આવશે નાણાકીય ખર્ચા, નાણાકીય પડતર. તો નાણાકીય પડતરની અંદર બોન્ડ કે ડિબેન્ચરનું વ્યાજ. નાણાકીય પડતર એટલે શું? પ્રશ્ન પાછો એક થાય. નાણાકીય પડતર એટલે નાણું મેળવવા માટે જે ખર્ચ કરવો પડે. જેમ કે આપણે ડિબેન્ચર બહાર પાડીએ તો ડિબેન્ચર ઉપર વ્યાજ આપવું પડે, બોન્ડ છે તો બોન્ડ ઉપર વ્યાજ આપવું પડે, જાહેર થાપણો સ્વીકારી હોય તો એના ઉપર વ્યાજ ચૂકવવું પડે, લોન લીધી હોય તો એના ઉપર વ્યાજ ચૂકવવું પડે, બેંક ઓવરડ્રાફ્ટ લીધો હોય તો એના ઉપર પણ વ્યાજ ચૂકવવું પડે, ટૂંકા ગાળાની લોન લીધી હોય તો એના પર વ્યાજ ચૂકવવું પડે. ટૂંકમાં કોઈ પણ પ્રકારનું વ્યાજ, ચૂકવેલું વ્યાજ હોય એ નાણાકીય પડતરમાં આવશે. એટલે તમે સરળતાથી આ યાદ રાખી શકશો. ત્યાર પછી 8મું ઘસારો અને માંડી વાળેલ ખર્ચા. ઘસારો શબ્દ તમારા માટે નવો નથી. કોઈ પણ કાયમી મિલકત ઉપરનો ઘસારો હોય તો અહીંયા લખવામાં આવશે. એ જ રીતે ડિબેન્ચર વટાવ, માંડી વાળેલ, કોઈ પણ માંડી વાળેલ ખર્ચા, બરાબર, માંડી વાળેલ ડિબેન્ચર વટાવ, માંડી વાળેલ જાહેરાત ઝુંબેશ ખર્ચ, માંડી વાળેલ સંશોધન વિકાસ ખર્ચ, માંડી વાળેલ પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક વગેરે, ટૂંકમાં માંડી વાળેલા હોય. આના પણ તમે આ શબ્દોથી પણ પરિચિત છો. જાહેરાત ઝુંબેશ ખર્ચ એટલે કે જાહેરાત વધારી અને વેચાણમાં વધારો કરવા માટે જે ખર્ચ કરવામાં આવે
એને જાહેરાત ઝુંબેશ ખર્ચ કહેવાય. જે જાહેરાત ઝુંબેશ ખર્ચ છે એકી સાથે 10 વર્ષનો કે 20 વર્ષનો ખર્ચ હોય છે. તો આપણે એમાંથી વાર્ષિક હિસાબો બનાવતી વખતે 1 વર્ષનો ખર્ચ છે એ માંડી વાળવો પડે છે, જેને જાહેરાત ઝુંબેશ ખર્ચ કહેવાય છે. એ જ રીતે ડિબેન્ચર વટાવની આગળ આપણે ચર્ચા કરી હતી કે કંપની જે ડિબેન્ચર બહાર પાડે છે એ અમુક નિશ્ચિત મુદત માટે ડિબેન્ચર બહાર પાડે છે. 10 વર્ષ માટે માની લો કે ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો વટાવ માની લો કે 10,000 હોય તો એ 10 વર્ષનો વટાવ થયો. તો અહીંયા આપણે શું કરવું પડે કે અહીંયા 1 વર્ષ પૂરું થાય એટલે એ 10,000માંથી 10,000 ભાગ્યા 10 કરો એટલે 1,000 વટાવ તમારે અહીંયા માંડી વાળવો પડે. તો એ માંડી વાળેલ ડિબેન્ચર વટાવ, માંડી વાળેલ જાહેરાત ઝુંબેશ ખર્ચ, એવી જ રીતે માંડી વાળેલ સંશોધન વિકાસ ખર્ચ. સંશોધન વિકાસ ખર્ચ છે એ પણ એના માટે જ થાય છે, બરાબર. કેટલીક કંપનીઓ છે એના માટે આખો એક વિભાગ હોય છે, સંશોધન વિભાગ. તો એ સંશોધન વિભાગની અંદર રેગ્યુલર નવા સંશોધનો થતા હોય છે પ્રોડક્ટને લગતા, અને એનો લાભ છે એ કંપનીને લાંબા ગાળે મળે છે. તો એમાં પણ જે ખર્ચ થાય છે એ લાંબા ગાળાનો ખર્ચ હોય છે. તો એને પણ આપણે એ વર્ષની સંખ્યા વડે ભાગી અને 1 વર્ષનો ખર્ચ છે એ માંડી વાળવો પડે છે. તો માંડી વાળેલ સંશોધન વિકાસ ખર્ચા, માંડી વાળેલ પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, આ બધા જે ખર્ચાઓ છે એ અહીંયા ધ્યાનમાં લેવાશે. ત્યાર પછી જે ઉપલા બધા હેડિંગમાં જે ખર્ચ ના આવે એ બધા ક્યાં આવશે? અન્ય ખર્ચની અંદર આવશે. જેમ કે તાર ટપાલ સ્ટેશનરી, ભાડું, ઓડિટ ફી, ઓફિસ અને વહીવટી ખર્ચા, વેચાણ ખર્ચા, માંડી વાળેલ કાલખાદ, આ બધા જે છે આ એક ખાસ ખ્યાલ રાખજો. માંડી વાળેલ કાલખાદ હોય તો અહીંયા નહીં આવે, કારણ કે અહીંયા ફક્ત મિલકતને લગતી કે કોઈ પણ બાબત હોય એ જ આવશે. અહીંયા માંડી વાળેલ કાલખાદ જે આપણા માટે નુકસાન છે એટલે અન્ય ખર્ચ તરીકે અહીંયા એ લખાશે, બરાબર છે. તો આ રીતે આપણે આખું પત્રક વ્યવસ્થિત રીતે સમજી શકીએ. થેન્ક યુ.